ને વિનંતી કે આ જે પ્રશ્નો છે પ્રશ્નો જે વિદ્યાર્થીઓનો બાકી છે, જે વિદ્યાર્થીઓને કોઈક ને કોઈક જગ્યાએ મુશ્કેલી છે, એવા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન જે તમને શેર કરવામાં આવેલો છે એ પ્રશ્ન વ્યવસ્થિત મોઢે કરે અને મોઢે કર્યા પછી તમારે એ આ રીતના ક્વિઝમાં લખવાનું રહેશે, જે અહીંયા તમે જોઈ શકો છો. એમાં જે રિક્વાયર્ડ છે એમાં સ્ટુડન્ટ્સ નેમ આવશે, તમારે તમારું જે નામ છે એ નામ લખવાનું, રોલ નંબર તમારો જે હોય એ રોલ નંબર તમારે લખવાનો રહેશે. બરાબર છે, આ પ્રાથમિક છે. ક્લાસ જે છે 11મું હોય તો 11મું, 12મું હોય તો ધોરણ 12 બ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી જે છે આ જો રાઇટ યોર નેમ અને ફૂલ એડ્રેસ, અહીંયા યોર આન્સર આવશે. તો તમારા આન્સરમાં તમારું પોતાનું નામ લખવાનું છે, પોતાનું એડ્રેસ લખવાનું છે, અને ધારો કે મારે કેવું હોય તો અગાઉ પણ કહ્યું હતું, ફરી એકવાર કહું છું, હું મારું નામ લખીશ માટીએડા જીતેન સિયાર, મારું એડ્રેસ ફૂલ આવશે B102 તાપી વ્યૂ રેસિડેન્સી બિસાઇડ પવન પેલેસ, અડાજણ ગામ, સુરત, પિનકોડ નંબર 395009. આ રીતના દરેકે પોતાનું એડ્રેસ લખવાનું રહેશે. એડ્રેસ લખતા બધાને આવડવું જોઈએ વ્યવસ્થિત. ત્યાર પછી બીજો પ્રશ્ન છે જે તમારે ફિલઅપ કરવાનો રહેશે. બીજો પ્રશ્ન એ છે કે રાઇટ ધ ફર્સ્ટ ધ પ્રિન્સિપલ એન્ડ ધેન યોર સ્કૂલ નેમ એન્ડ એડ્રેસ. તમારે જેને અરજી કરવાની છે એનો હોદ્દો આવશે અને એનું સરનામું આવશે. તો એના માટે અહીંયા એક્ઝામ્પલ તરીકે તમને કહેવામાં આવે છે, અહીંયા આ મારું કર્સર છે ત્યાં ટુ આવશે, કોમા ધ પ્રિન્સિપલ, કોમા શ્રી ડીબી હાઈસ્કૂલ, કોમા પલસાણા, ફૂલ સ્ટોપ. તો હું અરજી ડીબી હાઈસ્કૂલ પલસાણા ને મોકલી રહ્યો છું, લખી રહ્યો છું. તો એ રીતના એનું એડ્રેસ અહીંયા તમારે લખવાનું રહેશે. જે ત્રીજો મુદ્દો છે રાઇટ સબ્જેક્ટ ઓફ એન એપ્લિકેશન. તમારે એપ્લિકેશન અથવા અરજી કઈ જગ્યા માટે પૂછાય છે એનો વિષય લખવાનો છે. આજે મારું કર્સર અહીંયા છે યોર આન્સર, તમારે જવાબમાં લખવાનું છે સબ્જેક્ટ an application for the post of an English teacher. જો ઇંગ્લિશ ટીચરની પૂછાઈ હોય તો ઇંગ્લિશ ટીચર, અન્ય પોસ્ટની પૂછાઈ હોય તો અન્ય પોસ્ટ, જે પોસ્ટની તમને જગ્યા પૂછાઈ હોય એ પોસ્ટનું નામ લખવાનું રહેશે. કોમન આટલું આવશે શું, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, પછી તમારે જે પોસ્ટની અરજી પૂછાઈ હોય એ લખવાનું રહેશે. ઇંગ્લિશ ટીચર હોય તો ઇંગ્લિશ ટીચર, એકાઉન્ટ ટીચર હોય તો એકાઉન્ટ ટીચર, કમ્પ્યુટર ટીચર હોય તો કમ્પ્યુટર ટીચર, લાઇબ્રેરિયન હોય તો લાઇબ્રેરિયન, કમ્પ્યુટર પ્રોગ્રામર હોય તો કમ્પ્યુટર પ્રોગ્રામર, પ્રિન્સિપલ હોય તો પ્રિન્સિપલ, જે પોસ્ટની જગ્યા પૂછાઈ હોય એ તમારે લખવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 જે તમારે ફિલઅપ કરવાનો છે રાઇટ સેલ્યુએશન્સ. એમાં બાજુમાં તમને આપ્યું છે લાઈક રિસ્પેક્ટેડ સર, તો તમારે ચોથા મુદ્દામાં લખવાનું રહેશે રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, બેમાંથી એક તમે લખી શકશો. રિસ્પેક્ટેડ સર ઓર મેડમ આવશે. તો આ તમારું જે ફોર્થ પ્રશ્ન છે એમાં યોર આન્સરમાં તમારે આ લખવાનું છે રિસ્પેક્ટેડ સર અથવા મેડમ. એમાં રિસ્પેક્ટેડમાં કેપિટલ આવવો જોઈએ અને સર અથવા મેડમ પછી અલ્પવિરામ આવવું જોઈએ. પાંચમો મુદ્દો જુઓ કે રાઇટ ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધ એપ્લિકેશન સ્ટાર્ટ લાઈક વિથ રેફરન્સ. ફરીથી કહું છું, પાંચમો મુદ્દો તમારો એ છે રાઇટ ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધ એપ્લિકેશન, કે અરજીનો જે પહેલો ફકરો છે એ તમારે લખવાનો છે અહીંયા યોર આન્સરમાં, અને તમારે શરૂઆત કરવાની છે વિથ રેફરન્સ. આ પ્રશ્ન પણ મેં અગાઉના તાસમાં કહ્યો હતો
ફરી એકવાર કહું છું, તમારો પહેલો ફકરો આ રીતના આવશે, with a reference to your advertisement published in today's newspaper, The Times of India, dated 22/09/2020, for the above mentioned post. My biodata and qualification are as given below. આ રીતના તમારો ફર્સ્ટ પેરા આવશે. ફરી એકવાર કહું છું, દરેક વિદ્યાર્થી આ એપ્લિકેશનનો જવાબ મોઢે લખવાના છે. આ ક્વિઝ દરેક વિદ્યાર્થી આપવાની છે ફરજિયાત. રિસ્પેક્ટેડ સર પછી તમારે અહીંયા જવાબ લખવાનો છે. આ જવાબ જો અહીંયા યોર આન્સર, એમાં આવશે with a reference to your advertisement published in today's newspaper, The Times of India, dated 22/09/2020, for the above mentioned post. My biodata and qualifications are as given below. તો આ રીતના તમારે પ્રશ્ન નંબર 5 નો જવાબ આ રીતના ફિલઅપ કરવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 જુઓ, એમાં યોર આન્સર, રાઇટ યોર બાયોડેટા, તમારે અંગત માહિતી લખવાની છે. એમાં અહીંયા આપેલું છે ને લાઈક નેમ, એડ્રેસ એટસેટ્રા. તો બાયોડેટામાં તમારો જવાબ આવશે ફર્સ્ટ નેમ, માટિયા જીતેન્સિયાર, તમારે તમારું પોતાનું નામ લખવાનું છે. સેકન્ડ એડ્રેસ, એઝ અબાઉ, એડ્રેસ આપણે ઉપર લખ્યું જ છે તો એ મુજબ આવશે, એટલે અહીંયા મેં કહ્યું છે એડ્રેસમાં એઝ અબાઉ એટલે કે ઉપર મુજબ. થર્ડ પોઈન્ટ ઇઝ ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ, તો 17/01/1990. ત્રીજો મુદ્દો આવશે જન્મ તારીખનો, ડેટ ઓફ બર્થ 17/01/1990. ચોથો મુદ્દો આવશે એજ, એટલે કે ઉંમર, એમાં આપણે લઈશું 26 યર્સ. પાંચમો મુદ્દો આવશે હાઈટ, ઊંચાઈ, 5/6 ઇંચ, 5 ઇંચ મલ્ટીપ્લાય 6 ઇંચ. વેટ, વજન 54 kg. છઠ્ઠો મુદ્દો આવશે વેટ એટલે કે વજન, એમાં આવશે 54 kg. સેવન્થ ટોપિક, સાતમો મુદ્દો હોબી, શોખ, એમાં આવશે રીડિંગ, રાઇટિંગ, પ્લેઇંગ ક્રિકેટ, અથવા તમારો જે શોખ હોય એ તમારે લખવાનો રહેશે. 8 પોઈન્ટ ઇઝ, આઠમો મુદ્દો એ છે લેંગ્વેજીસ, કઈ કઈ ભાષા જાણો છો, તો એમાં ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, તમે જે ભાષા જાણતા હોય એ લખવાનું રહેશે. નાઇન્થ માર્શિયલ સ્ટેટસ, એટલે કે વૈવાહિક દરજ્જો એને કહીએ છીએ. મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ. 10 પોઈન્ટ ઇઝ જેન્ડર, તમારી જાતિ કઈ છે, મેલ હોય તો મેલ, પુરુષ હોય તો પુરુષ, અને સ્ત્રી હોય તો ફિમેલ આવશે. એન્ડ 11 પોઈન્ટ, 11મો મુદ્દો એ છે નેશનાલિટી, રાષ્ટ્રીયતા તમારી કઈ છે, તેમાં આવશે ઇન્ડિયન. તો આ રીતના બાયોડેટામાં 1 થી 11 ટોપિક આપેલા છે, એમાં તમે ફેરફાર કરી શકો છો, પણ મને જે યોગ્ય લાગ્યા એ અહીંયા તમને સમજાવવા માટે રજૂઆત કરી છે. ફરી એકવાર બોલું છું, બાયોડેટા અંગત માહિતી, એમાં પહેલો મુદ્દો આવશે ફર્સ્ટ નેમ, માટીરા જીતેન્સી આર. બીજો મુદ્દો આવશે સેકન્ડ ઇઝ એડ્રેસ, એડ્રેસમાં એઝ અબાઉ આવશે ઉપર મુજબ. ત્રીજો મુદ્દો આવશે ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ 17/01/1990. ત્રીજો મુદ્દો આવશે એજ, 26 યર્સ. પાંચમો મુદ્દો આવશે હાઈટ, 5/6 ઇંચ. છઠ્ઠો મુદ્દો આવશે વેટ, વજન 54 kg. સેવન્થ હોબી, રીડિંગ, રાઇટિંગ, પ્લેઇંગ ક્રિકેટ. આઠમો મુદ્દો આવશે લેંગ્વેજીસ નોન, ઇંગ્લિશ, હિન્દી.
9th is marital status, વૈવાહિક દરજ્જો, એમાં મેરિડ આવશે. 10th જેન્ડર, એમાં મેલ આવશે અથવા ફિમેલ આવી શકે. નેશનાલિટી, રાષ્ટ્રીયતા, એમાં ઇન્ડિયન આવશે. તો આ રીતના તમારે જે છઠ્ઠો પ્રશ્ન રહેલો છે બાયોડેટાનો, એનો જવાબ આ રીતના દરેક વિદ્યાર્થીએ સબમિટ કરવાનો રહેશે, લખવાનો રહેશે. ત્યાર પછી 7મો સવાલ જુઓ, રાઇટ ક્વોલિફિકેશન્સ ઓફ એન ઇંગ્લિશ ટીચર લાઇક એસએસસી, એચએસસી એટસેટ્રા. તો તમારે ઇંગ્લિશ ટીચરની લાયકાત લખવાની છે. તમને જે રીતના માફક આવે એ રીતના લખવાની છે. મેં અહીંયા ટેબલ દોરેલું છે, તમને શેર કરેલું છે. એમાં ફર્સ્ટ આવશે સિરિયલ નંબર ફર્સ્ટ, એમાં ડિગ્રીમાં આવશે એચએસસી એટલે કે ધોરણ 12. એમાં બોર્ડ આવશે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર. સબ્જેક્ટમાં ઇંગ્લિશ, સાયકોલોજી, લોજિક એટસેટ્રા. યર આવશે 2007 અને પર્સન્ટેજ આવશે 75. સેકન્ડ ક્વોલિફિકેશન આવશે બેચલર ઓફ આર્ટ્સ એટલે કે બીએ કહેવામાં આવે છે. યુનિવર્સિટી આવશે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત, અને વીએનએસ જીયુ કહીએ છીએ. સબ્જેક્ટમાં આવશે ઇંગ્લિશ. યરમાં આવશે 2010. તમે ધોરણ 12 પછી 3 વર્ષ એમાં એડ કરશો એટલે તમને ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત થાય છે. બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી અહીંયા ઇંગ્લિશ ટીચર માટે જરૂરી છે અને એ ડિગ્રી અહીંયા આપેલી છે. પર્સન્ટેજ 54. થર્ડ વન ઇઝ માસ્ટર ઓફ આર્ટ્સ, એને કહેવામાં આવે છે એમએ. યુનિવર્સિટી આવશે વીએનએસ જીયુ સુરત એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત. સબ્જેક્ટ આવશે ઇંગ્લિશ. 2012 54%. ફોર્થ આવશે બીએડ બેચલર ઓફ એજ્યુકેશન, જે ટીચર માટે અનિવાર્ય છે, જરૂરી છે. એ ડિગ્રી વગર ટીચર બની શકાય નહીં. તો એ આવશે યુનિવર્સિટીમાં વીએનએસજીયુ આવશે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત. એમાં સબ્જેક્ટ આવશે ઇંગ્લિશ આવશે, ઇંગ્લિશ સબ્જેક્ટ આવશે, ઇંગ્લિશ આવશે અને યર આવશે 2013. પર્સન્ટેજ આવશે 85. ત્યાર પછી આવે છે અને તે છે ફિફ્થ ટેટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. હવે કમ્પલસરી થઈ ગઈ છે. દરેક જે લોકો ટીચર બનવા માંગે છે એ લોકોએ આ પરીક્ષા ફરજિયાત આપવાની હોય છે. અને એમાં બોર્ડ આવશે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર અથવા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર. એમાં સબ્જેક્ટ ઇંગ્લિશ આવશે. 2014 યર આવશે અને પર્સન્ટેજ 89. તો આ રીતના દરેક વિદ્યાર્થીએ અહીંયા તમારે ક્વોલિફિકેશન લખવાની રહેશે. આ જે 7મો મુદ્દો તમે જોઈ શકો છો એમાં. તો ફરી એકવાર ક્વોલિફિકેશન્સ એટલે કે લાયકાત, એમાં ડિગ્રીમાં પહેલા આવશે એચએસસી ધોરણ 12, બીએ આવશે, એમએ આવશે, બીએડ આવશે અને ટેટ આવશે. બોર્ડમાં એચએસસીમાં જીએસઈબી આવશે ગાંધીનગર. બીએ એમએ અને બીએડમાં આવશે તમારું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. અને ટેટમાં આવશે ફરી પાછું ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર. સબ્જેક્ટમાં 12મા ધોરણમાં ઇંગ્લિશ, સાયકોલોજી, લોજિક વગેરે આવી શકે. બાકીની જે તમામ ડિગ્રી છે એમાં સબ્જેક્ટ ઇંગ્લિશ આવશે. યરમાં 2007 થી લઈને 2014 આ રીતના આવશે. પર્સન્ટેજ જે પ્રાપ્ત કર્યા હોય એ છેલ્લી કોલમમાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર જે અહીંયા ક્વિઝમાં રહેલો છે 8મો, અને તે છે એક્સપિરિયન્સ. અહીંયા તમારે જવાબ લખવાનો છે. તો એક્સપિરિયન્સમાં આવશે I have been serving as an English teacher in Srimati LPD Sarvajanik Vidyalaya Punagam since 2015. I am teaching English in 11th and 12th standard. I work diligently. I am program officer of NSS unit of our school.
I also handle the program of elocution and essay competitions of Swami Vivekanand. I am waiting for your interview call. I promise that I will do my best. I always follow the rules and regulations of your institute. તો આ રીતના અનુભવમાં જેવી પોસ્ટ હશે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે. ફરી એકવાર બોલું છું. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. I have been serving as an English teacher in Srimati LPD Patel Sarvajanik Vidyalaya, Punagam since 2015. I am teaching English in 11th and 12th standard. I work diligently. I am program officer of NSS unit of our school. I also handle the program of elocutions and essay competition of Swami Vivekanand. I am waiting for your interview call. I promise that I will do my best. I always follow the rules and regulations of your institute. ત્યાર પછીનો તમારો પ્રશ્ન આવશે જે 9મો છે એ છે રાઇટ રેફરન્સ એટલે કે બે વ્યક્તિની તમારે ઓળખાણ લખવાની છે. તો એમાં આવશે ઓળખાણ લખો એ પહેલા તમારે લખવાનું રહેશે રીઝન ફોર ચેન્જ કે શા માટે તમે આ સ્કૂલને બદલવા માંગો છો. તો એમાં આવશે ફોર બેટર પ્રોસ્પેક્ટ. રીઝન ફોર ચેન્જમાં તમારે લખવાનું રહેશે ફોર બેટર પ્રોસ્પેક્ટ. રેફરન્સમાં અહીંયા આ જવાબ તમારે લખવાનો રહેશે. રેફરન્સમાં ઓળખાણમાં બે વેલ નોન વ્યક્તિના નામ. એમાં પહેલો આવશે મિસ્ટર જય માટીએડા, ટ્રસ્ટી, GH અંબાણી સ્કૂલ, સુરત. અને બીજી ઓળખાણમાં લઈ શકાય મિસ્ટર મુકેશ મૈડા, પ્રિન્સિપાલ, શ્રી HT હાઈસ્કૂલ, સુરત. તો આ રીતના તમારે પ્રશ્ન નંબર 10માં આ રીતના જવાબ લખવાનો છે. અને જે છેલ્લો પ્રશ્ન છે 11મો 10મો સવાલ છે એ 10મા સવાલમાં તમારે છેલ્લા 2-3 વાક્ય લખવાના રહેશે કે સર if I am selected I assure that I will do my level best to satisfy you with my hard work and honesty. ફરી એકવાર કહું છું. પ્રશ્ન નંબર 10માં તમારે લખવાનું રહેશે સર if I am selected I assure you that I will do my level best to satisfy you with my hard work and honesty. અને તમારો જે પ્રશ્ન નંબર જે આ ક્વિઝમાં રહેલો છે છેલ્લો તો એમાં આવશે થેન્કિંગ યુ અથવા થેન્ક યુ. અને ત્યાર પછી જમણી બાજુ આવશે યોર્સ ફેથફુલી માટીડા GR અથવા જે લખતો હોય અરજી એનું નામ આવશે. તો આ રીતના તમને અરજી કઈ છે અને ત્યાર પછી આ ક્વિઝના બધા જવાબ લખી જાય પછી તમારે સબમિટ કરવાનું છે. એટલે તમારી પ્રેક્ટિસ થઈ જશે. પહેલા તો મોઢે કરવાનું છે. મોઢે કર્યા પછી આ રીતના ઓનલાઈન આ જે ક્વિઝ રહેલી છે એના જવાબો આપવાના રહેશે. અને આ રીતના ઘરે બેઠા બેઠા તમે આ પ્રકારનું સરસ મજાનું કામ એપ્લિકેશનનું કરી શકશો. તો મારા પક્ષે જે મારે કહેવાનું હતું એ અહીંયા કહ્યું છે. અને આના જવાબો ફિલઅપ કરતા રહેજો. અને કોઈક મુશ્કેલી હોય તો મને મેસેજ અથવા ફોન કરજો. તો આ પ્રશ્ન વિભાગ ઈનો રહેલો છે. હવે જે પ્રશ્ન રહેલો છે 62માં